આપણી પરિક્રમા આવી મધુવન. આ પહેલો પડાવ યાત્રાનો. મથુરાથી નીકળ્યા પછી યાત્રા સૌથી પહેલા મધુવનમાં જાય અને એક દિવસ મધુવનમાં મુકામ થાય. હવે તો જાણે મથુરા અને મધુવન એક જ થઈ ગયું છે, અને નગર જ્યારે વધે પણ પહેલો પડાવ મધુવનમાં થાય. આ મધુવનની ભૂમિ 12 વનમાંનું પહેલું વન એ આ મધુવન છે. વ્રજમાં 12 વન મુખ્ય છે. મેં પહેલા જ કહ્યું ને, મંદિરોમાં વ્રજ નથી, વ્રજ વનોમાં છે. ત્યાંની કુંજ નિકુંજોમાં વ્રજેશ લીલા કરે છે. એટલે જ રસખાનજી પણ કહેલું છે કે મેં બધા જ લોકોમાં ભગવાનને ગોત્યા, પણ મને મળ્યા ક્યાં કે બેઠો પલોટત પાય. વ્રજની નિકુંજમાં રાધાજીના ચરણ દબાવતા મને ઠાકોરજી મળ્યા. બાકી બધા જ લોકોમાં હું જઈ આવ્યો, પણ કોઈ લોકમાં પરમાત્મા ન મળ્યા. છેલ્લે વ્રજમાં કુંજ નિકુંજોમાં ગયો તો એ નિકુંજોમાં રાધાજીના ચરણ દબાવતા મને પ્રભુની પ્રાપ્તિ થઈ. એમ રસખાનજીના વચનો છે. મધુવનમાં યાત્રા આવી, એક દિવસ મુકામ થાય. પ્રાચીન કાળમાં આ મધુવનમાંથી થઈને યમુનાજી વહેતા, અને આ મધુવનમાં સુપ્રસિદ્ધ મધુવન બિહારીજીનું મંદિર છે, બાવજીના દર્શન છે, મધુકુંડ છે. મધુવનિયા ઠાકોરજી ત્યાં બિરાજે છે. વજ્રનાભજી જ્યારે વ્રજયાત્રા કરવા માટે નીકળ્યા ત્યારે ચતુર્ભુજ સ્વરૂપ આ મધુનિયા ઠાકોરજીનું સ્વયં વજ્રનાભજી અહીંયા પધરાવેલું છે. એની મહત્તા, એનું મહાત્મ્ય અનેક ગણું કહ્યું છે. અહીંયા ધ્રુવ ટીલો છે. આ મધુવનમાં ધ્રુવ ટીલો છે. ભાગવતજીમાં પ્રસિદ્ધ કથા ધ્રુવજીની આવે છે કે જ્યારે પ્રસિદ્ધ કથા સંક્ષિપ્તમાં જેમ ઉત્તાનપાદ રાજા સુરુચિને સુનીતિ રાણી અને પિતાની ગોદમાં બેસવા માટે ગયા અને ખેંચ્યા. અરે ખોળામાં બેસવું હોય પહેલા વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો પિતાના ખોળામાં બેસી શકે. ભક્તોને ઘણીવાર અલૌકિક આપવું હોય ને તો ઠાકોરજી ભક્તો પાસેથી નાનું મોટું લૌકિક ઝૂંટવી લે છે. એક ક્ષણે કદાચ જીવને ગમે નહીં, પણ હાથમાં મોટું પકડાવવું હોય તો નાનું છોડાવવું તો પડે ને. કારણ કે ભગવાનને કોઈ મોટી વસ્તુ આપવી છે એટલે નાની વસ્તુ ઝૂંટવી લે છે. સુનીતિએ કહ્યું કે જો બેટા, જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ કહી છે. બેટા, બેઠવું હોય, બેસવું હોય તો એવા ખોળાને ગોત જ્યાંથી કોઈ ઊભો ન કરે. આ ખોળો તો આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને ધ્રુવજીના મનમાં સંકલ્પ થયો, હવે બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. ઘર છોડીને નીકળ્યા. ચિંતા થઈ નારદજીને ચિંતા થઈ કે અરે આ આવેશમાં આવીને ઘર છોડીને જશે અને પછી પાછું મન વિચલિત થઈ જશે તો એમનું ભ્રષ્ટ થશે. તક લાવ પરીક્ષા કરું. ડરાયા ધ્રુવજીને. અરે ત્યાં તો હિંસક પશુ હશે, તને મારી નાખશે, ભોજન ક્યાં કરીશ, કોણ તારી સુરક્ષા કરશે? ધ્રુવજીએ કહ્યું કે હવે મનમાં નિર્ધાર કર્યો છે, મેળવવા છે તો પરમાત્માને મેળવ. અને એ સમયે નારદજીએ ધ્રુવજીને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપીને નારદજીએ એ સમયે કહ્યું હતું કે તમારે તપ કરવું હોય તો વ્રજમાં જાઓ, ત્યાં મધુવન છે, એ વનમાં જઈને તપ કરો. પવિત્ર યમુનાજીનો તટ છે અને એ સ્થળ એવું અલૌકિક પ્રભુની લીલા સ્થળી છે કે ત્યાં તપ કરશો તો પ્રભુ કૃપા કરશે. ભાગવતજીના જો શ્લોકને કહું, તત્તાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ તટશુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. ત્યાં સદાય ઠાકોરજીનું સાનિધ્ય છે. એ મધુવન એ પરમ પવિત્ર સ્થળ છે. એ સમય હજી કૃષ્ણ અવતાર થયો નથી, એનાથી પૂર્વ નારદજીએ મધુવનમાં પ્રભુની લીલા ભૂમિ છે એવું કહ્યું. તો આપણને થાય કે હજી તો કૃષ્ણ અવતાર થયો નથી તો મધુવન લીલા ભૂમિ છે એમ કેમ નારદજી કહી શકે? લીલા તો હવે થશે. તો કહ્યું ના, પ્રત્યેક સારસ્વત કલ્પના દ્વાપરમાં આ લીલા થાય છે. પ્રભુની તો આ અખંડ લીલાઓ, શાશ્વત લીલાઓ છે. વ્રજ એ તો શાશ્વત છે. એ પૃથ્વીની સાથે એનું ગણિત અને કાળ ક્રમ ચાલતો નથી. વ્રજનો કાળક્રમ જુદો છે. એ શાશ્વત ભૂમિ છે. એ પ્રગટ ગોલોક ધામ છે. અને આમ ધ્રુવજી આવ્યા. આ ધ્રુવ ટીલા ઉપર ધ્રુવજીએ તપ કર્યું છે. તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત અખિલ શક્તિધરસ્સ ધામ્ના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં
સ્તુતિ કરી ધ્રુવજીએ અને કહ્યું કે પ્રભુ આપ જ સ્તુતિ કરાવો છો, મને ભગવદીનો સંગ આપો, જેથી સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. સુંદર સ્તુતિ કરી. તો આ એ સ્થાન છે કે જ્યાં ધ્રુવજી ઉપર કૃપા થઈ, એમનું તપ ફલિત થયું. તો શું ધ્રુવજીના તપને કારણે ભગવાન પ્રસન્ન થયા? ના, કહ્યું અહીંયા યમુનાજીનો તપ છે. એ સમયમાં યમુનાજી અહીંયાથી વહેતા, એટલા માટે જ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે ધ્રુવજીને અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તો એ યમુનાજી છે. ધ્રુવજીના તપને કારણે પ્રભુ પ્રસન્ન નથી થયા, પણ નિત્ય યમુનાજીનું પાન કરતા, એ યમુનાજીના પાન કરવાને કારણે યમુનાજીની કૃપા થઈ, અને યમુનાજીની કૃપાને કારણે ધ્રુવજીને અભિષ્ટ ફળ મળ્યું છે. આ ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ. આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે, ત્યાંથી શ્રીનાથજી બાબા ધ્રુવજીને અખંડ દર્શન આપે છે. આ યમુનાજીની કૃપા છે, જે પ્રતિબંધોને હરે છે. ભગવદ વિલનમાં આવતા સર્વ પ્રતિબંધોને હરનારા છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે, શ્રી યમુના કે નામ અગદૂર ભાજત. કેવલ નામ લેવામાં યમુનાજીની તો વિશેષતા એવી છે ને, 4 રીતે યમુનાજી કૃપા કરે. એક યમુના સ્નાનથી કૃપા, બીજું યમુના પાનથી કૃપા, ત્રીજું યમુના નામથી કૃપા, અને ચોથું જોતા જન્મ સુધાર્યા. નામે નથી લીધું, પાને નથી કર્યું, સ્નાને નથી કર્યું, તોય યમુનાજી કૃપા કરે. દર્શન માત્રથી કૃપા. અરે અજાણે અધર્મી નાહી ગયો, તોય માએ કર્યો ઉદ્ધાર. નાહનારો નથી જાણતો, પણ નવડાવનારી યમુનાજી તો જાણે છે કે આના પર શું કૃપા કરે. તવ ચરિત્ર મત્યદભુતમ, અદ્ભુત ચરિત્ર વાળા યમુનાજી છે. અને એટલા માટે જોતા જન્મ સુધાર્યા. કેવલ દૂરથી દર્શન થઈ જાય ને યમુનાજીના, તો જન્મારો સુધરી જાય. એવો યમુનાજીનો પ્રભાવ છે. વિચાર કરો તો જેને પાન કર્યા હોય, સ્મર શ્રમ જલાણુ ભી. હવે 4 પ્રકારથી કૃપા કઈ રીતે થાય એની પણ ચર્ચા કરી શકાય 41 પદના પ્રમાણ સાથે. કે દર્શન માત્રથી કઈ રીતે કૃપા કરે, નામ લેવા માત્રથી શું કૃપા કરે, પાન કરવાથી શું કૃપા થાય, ને સ્નાન કરવાથી શું થાય, આનું ફળ શું, તેની ચર્ચા હમણાં તો વિસ્તાર. પાન કર સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. સકલ ગાત્રો જોડે સંગમ થાય છે. તો સર્વ રસો પ્રભુના યમુનાજીમાં બિરાજે છે. યમુનાજી એટલે વહેતો વ્રજ રસ. કોઈ એક વૈષ્ણવને તમે ખાલી લોટીજી ખોલીને યમુના પાન કરાવો ને, તો એને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. ખાલી યમુના પાન કર, કારણ કે પ્રગટ બ્રજનો રસ એટલે યમુનાજી. વ્રજનું રસરૂપા કે રસો વૈસ, એ રસરૂપા. રસરૂપ જુઓ, જેમ વ્રજનો સાર ક્યાં છે તો કે 2 જગ્યાએ, એક યમુનાજીમાં ને બીજો ગિરિરાજજીમાં. તો એ સાર જો વહેતા રૂપમાં જુઓ તો યમુનાજી, અને જામેલા રૂપમાં જુઓ તો ગિરિરાજજી, જ્યાં અખંડ પ્રભુનો વાસ છે. પ્રભુ બીજે મળે ન મળે, પણ યમુનાજી અને ગિરિરાજજીને ક્યારેય છોડતા નથી. પ્રગટ ગોલોક ધામ કોઈ 2 જગ્યાએ હોય તો એક યમુનાજીમાં છે અને બીજું ગિરિરાજજીમાં છે. અખંડ રાસ ક્યાંક ચાલતો હોય તો એક ગિરિરાજજીમાં અને બીજો યમુનાજી. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. ગિરિરાજેમાં ચતુર્બુદ્ધદાસજીની ખટઋતુની વાર્તામાં જુઓ, રાસનો ખટઋતુનો અનુભવ કરાવ્યો. એ 6 ઋતુ ગિરિરાજજીની અંદર બિરાજે છે અને મહારાસ ત્યાં ચાલી રહ્યો છે એનો અનુભવ કરાવ્યો. એ રીતે યમુનાજીની ભીતર પણ આપણે ત્યાં અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે. એ પ્રગટ રાસના દર્શન ભગવદીઓને કરાવ્યા છે. તો ધ્રુવજી પર કૃપા આ સ્થાન પર થઈ છે. પ્રભુ નારાયણ રૂપે અહીંયા પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે. અને એટલા માટે વ્રજનાભજીએ ચતુર્ભુજ રૂપ નારાયણ અહીંયા મધુવનિયા ઠાકોરજી નામથી જે પ્રસિદ્ધ છે, એમનું સ્થાપન અહીંયા કર્યું, અહીંયા એમને પધરાવ્યા છે. એટલે જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે એમના દર્શન કરવામાં આવે. વ્રજયાત્રામાં જઈએ ને એટલે એ સ્થાનના જે સ્વરૂપ હોય, દરેક સ્થાનના નામથી સ્વરૂપો બિરાજતા હોય. મંદિર હોય, જેમ મધુવન આવ્યું તો મધુવનિયા ઠાકોરજી, એ રીતે જે વન આવશે એ નામથી ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે, એ ત્યાં પ્રગટ થયું હોય. એટલે એના દર્શન અચૂક કરવા, નહીં તો યાત્રા અધૂરી કહેવાય. અને એટલા માટે મધુવનિયા ઠાકોરજીને આપણે વંદન કર્યા. આ એ સ્થળ છે. આ મધુવન પરમ પવિત્ર તીર્થ છે એમ માનવામાં આવે. એવી પ્રસંગ કહેવામાં આવે છે કે એકવાર નંદ બાબાએ મધુમંગલને બોલાવ્યા અને મધુમંગલને કહ્યું કે મને કોઈ યાત્રા કરવા તો લઈ જાય. અને મધુવન નંદ બાબાનો હાથ પકડી અને આ મધુવનમાં લઈ આવ્યો.
ત્યારે કેવા લાગ્યા નંદ બાબા કરે તો મધુમંગલ, આ મધુવન કોઈ થોડી તીર્થ છે, એ તો આપણા વ્રજનું એક વન છે, અહીંયા તું ક્યાં લાવ્યો? એટલામાં નંદ બાબાએ સામે એક દ્રશ્ય જોયું. એક શ્યામ રંગનું ગર્ધબ, એકદમ કાળા રંગ, અને મધુવનની રજમાં આળોટ્યું, અને આળોટતાની સાથે સફેદ થઈ ગયું. આશ્ચર્ય થયું નંદ બાબાને, અરે આ કોણ છે? કાળું હતું ને સફેદ કેમ થઈ ગયું? ત્યારે ત્યાં એ ગર્ધવે કહ્યું કે હું પ્રયાગરાજ તીર્થ છું, મારી અંદર હજારો લોકો આવે છે ને પાપ પધરાઈ જાય છે, અને પાપના પ્રભાવથી હું શ્યામ થઈ ગયો છું. અને જ્યારે મારી અંદર અનંત પાપોનો સંચય થાય ત્યારે મારું મન વ્યાકુળ થાય, ત્યારે હું પોતાની જાતને પવિત્ર કરવા માટે આ મધુવનમાં આવીને એની રજમાં અળોટું છું, તો હું પવિત્ર થઈ જાઉં છું. કારણ કે આ એ ભૂમિ છે કે અહીંયા યુગલ સ્વરૂપની નિત્ય લીલા વિહાર છે. રોજ ઠાકોરજી અને સ્વામીજી આ મધુવનમાં આવીને અલૌકિક લીલાઓ કરે છે, અને એમની ચરણ રજ અહીંયા સ્પર્શ પામેલી છે, અને એમાં હું આળોટું તો હું પવિત્ર થઈ જાઉં છું. એવો મધુવનનો પ્રભાવ દેખાય. આગળ અનેકવિધ લીલાઓ પણ મધુવનની કહી છે. મધુવનની લીલાને સમજાવતા કહ્યું કે આ મધુવનમાં મહાપ્રભુજીના બેઠકજી પણ છે. નિત્ય મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરે એટલે આ મધુવનિયા ઠાકોરજી રોજ આવીને બિરાજે અને કથાનું શ્રવણ કરે. કથા જ્યારે વિરામ લેવા આવી, પારાયણ જ્યારે વિરામ લેવા આવ્યું, ત્યારે આ પ્રભુ બાલકૃષ્ણ સ્વરૂપ ધારણ કરીને રડવા લાગે. પૂછ્યું પ્રભુએ, મહાપ્રભુજી, બાબા રડો છો કેમ? ત્યારે કહ્યું કે મારે આપની સાથે આવી અને બાલ લીલાનું સુખ લેવું છે, બાલ ભાવની સેવાનો આનંદ લેવો છે, તો મને આપની સાથે લઈ જાઓ. મહાપ્રભુજી કે હમણાં તો અમે યાત્રા કરવા નીકળ્યા છે, હમણાં આપની સેવા કેમ કરીશું? કહ્યું કે આપની યાત્રા પૂરી થાય આખા બ્રજની, અને આપ જ્યારે યાત્રા પૂરી કરી લો પછી મને પધરાવજો. તો ઠાકોરજી ને મહાપ્રભુજી કહે, પણ અમે આપને ઓળખીશું કઈ રીતે? તો કે જ્યારે આપની યાત્રા પૂરી થશે ને ગોકુલમાં વલ્લભ ઘાટ ઉપર આપ બિરાજતા હશો, ત્યારે સામેની ભેખડ ખસશે અને ચતુર્ભુજ નારાયણ રૂપે હું પ્રગટ થઈશ, અને આ જોઈ આપ સમજી જજો કે આ મારું સ્વરૂપ છે, અને આપ મને આપને ત્યાં સેવામાં પધરાવજો, મારે આપના હાથે બાલ ભાવનું સુખ લેવું છે. એવી આજ્ઞા ઠાકોરજીએ કર્યું. એવી કથા અહીંયા કહેવામાં આવે છે. અને આગળ મધુવનની જો રસમય લીલાનું વર્ણન સમજીએ, કારણ કે આ તો આધ્યાત્મિક મહાત્મ્યની ચર્ચા થઈ. દરેક સ્થળમાં બે પ્રકારની ચર્ચા થશે. એક એનું આધ્યાત્મિક તીર્થ રૂપનું મહાત્મ્ય, અને બીજું એનું રસાત્મક લીલા રૂપનું મહાત્મ્ય. વ્રજના દરેક સ્થાનોનું આધ્યાત્મિક મહાત્મ્ય, પૌરાણિક મહાત્મ્ય પણ છે, અને રસાત્મક લીલાત્મક મહાત્મ્ય પણ છે. આ મધુવનમાં લીલાના અનેક પ્રસંગો આવે. એકવાર સ્વામીજી આવ્યા અને ગોપીજનો બિરાજ્યા હતા. સુંદર કુંજ નિકુંજો મધુવનમાં છે, અને સ્વામીજી આવીને ગોપીજનોને કહેવા લાગ્યા કે જો હું ગૂઢ નિકુંજમાં જાઉં છું અને ત્યાં સમાધિમાં બેસવાની છું, એટલે કોઈને નિકુંજમાં પ્રવેશવા દેતા નહીં. ગોપીઓએ સામે પ્રશ્ન કર્યો, પણ ઠાકોરજી આવે તો કે એમને પણ ના પાડી દે કે હમણાં સ્વામીજી સમાધિમાં બિરાજેલા છે. અને સમાધિમાં સ્વામીજી બિરાજી ગયા. એટલામાં છમ 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 કરતા અમારા પ્રભુ પધાર્યા, અને જ્યાં નિકુંજમાં પ્રવેશવા જાય ગોપીઓ આડી ઉભી રહી ગઈ. ક્યાં જાઓ છો? તો કે નિકુંજમાં. અરે અંદર તો સ્વામીજી સમાધિમાં ધ્યાન કરી રહ્યા છે, કોઈને આવવાની ના પાડી છે. કે મને પણ, આપને પણ, બહાર જ ઉભા રહો. ઠાકોરજી કે ઠીક છે. અને પ્રભુએ નુપુર અને આદિ અનેક શિંગાર ધર્યા હતા, અનંત રૂપ ધારણ કર્યા અને રાસ કરવા લાગ્યા. પ્રભુ હજારો રૂપ ધારણ કરી, અને આ રાસના કિંકણીઓના અને વાદ્યોના સ્વર અવાજ નિકુંજમાં પહોંચ્યો. સમાધિ તૂટી સ્વામીજી. અરે મારા વગર પ્રભુ રાસ કરી રહ્યા છે. તુરંત ઉભા થઈને બહાર ગયા, અને બહાર જઈને જુએ તો અનંત સ્વરૂપો પ્રભુના છે. મહારાસ ચાલી રહ્યો છે, પણ એકે વ્રજભક્ત નથી. બહુ આશ્ચર્ય થયું. વ્રજભક્તો વગર રાસ કેમ થાય? આ તો પ્રભુના જ અનંત રૂપ, તો વ્રજભક્તો વગર રાસ કેમ થાય? ત્યારે સ્વામીજી પૂછ્યું કે પ્રભુ આ શું લીલા? અનંત રૂપો આપના, અને એકે કોઈ વ્રજભક્ત નહીં, આવું કઈ રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, આ આપ જે જોઈ રહ્યા છો ને, એ આપ સમાધિમાં જે વિચારી રહ્યા હતા ને, આ એ જ મનોરથ થઈ રહ્યો છે.
આપ સમાધિમાં મારું ચિંતન કરતા હતા, રાસની સુધી કરતા હતા, પણ આપે મારું ચિંતન તો કર્યું, પણ એકલા મારું કર્યું, મારા વ્રજભક્તોનું ચિંતન ન કર્યું, એટલે એના દર્શન આપને આવા થઈ રહ્યા છે. એટલે સ્વામીજી યાદ રાખજો, વ્રજભક્તો ને ગોપીઓ વગર હું અધૂરો છું. જ્યારે મારું ચિંતન કરો તો મારા ગોપીજનો સાથે મારું ચિંતન કરો. અને ત્યારે સ્વામીજીને ભૂલ સમજાય કે અરે આ તો વ્રજલીલા છે, આમાં પ્રભુને એકલું ચિંતન ન કરાય, વ્રજભક્તો સાથે જ પ્રભુ શોભે છે. પ્રભુનો શણગાર વ્રજભક્તો છે, પ્રભુ ભક્તો વગર અધૂરા છે. આપણે ત્યાં વાર્તામાં પ્રસંગ આવે ને કે વૈષ્ણવને રોજ ઠાકોરજીની સાથે સેવા કરે, કૃષ્ણ ભટ્ટ રોજ સેવા કરે શ્રીનાથજીની ને વિનંતી કરે, શ્રીનાથજી બાબાને પ્રસન્ન થાય ને માંગે તે આપું કે શ્રીનાથજી, ત્યારે કહે કે પ્રભુ આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. અને ત્યારે શ્રીનાથજી એમ કહે કે તારો અધિકાર નથી. ખૂબ પ્રેમથી સેવા કરે ઠાકોરજી, પણ જ્યારે જ્યારે માંગવાનું કહે ને આવું માંગે કે આપના લીલા પરિકર સહિત, વ્રજભક્તો સહિત લીલા કરતા મારે આપના દર્શન કરવા છે. અને ઠાકોરજી એક જ જવાબ આપે, તારો અધિકાર નથી. આમ સેવા કરતા કરતા એમનું મન ઉદાસ રહેવા લાગ્યું. એકવાર ગુસાઈજીએ જોયું, અરે વૈષ્ણવ, શ્રીજીના શ્રીઅંગની સેવા તને મળે છે, છતાંય તારા મુખ ઉપર ઉદાસી કેમ છે? કારણ કે દાસ કોઈ દિવસ ઉદાસ ના હોય, એ તો પ્રસન્ન હોય. ત્યારે કહ્યું કે શ્રીજી મારો મનોરથ પૂરો નથી કરતા, એટલે મારા ચિત્તમાં ઉદાસી છે. હા તો તારો શું મનોરથ છે મને કે? કહ્યું કે જયરાજ રોજ વિનંતી પ્રભુને કરું છું કે પ્રભુ આપના લીલા પરિકર સહિત લીલા કરતા મારે દર્શન કરવા છે. આપના દર્શન તો મને થાય છે શ્રીજી, પણ આપના વ્રજભક્તો સહિત લીલા કરતા હોય એવા દર્શન કરવા છે. હા તો શ્રીજી શું કહે છે? શ્રીજી હંમેશા એક જ જવાબ આપે છે કે તારો અધિકાર નથી. અને આવું જ્યારે શ્રીજી કહે છે ત્યારે મારું મન બહુ ઉદાસ રહે છે. આપ કૃપા કરો જયરાજ. અને ત્યારે ગુસાઈજી એટલું બોલ્યા, શ્રીનાથજી બાબા તો બાળક છે, ચાલ મારી સાથે. નાનું બાળક તો બોલે, એ કહે કે બધું માનવાનું ના હોય, એ કે એનો વિચાર ના હોય, એ તો બાળક તો બોલવા માટે બોલે. હાથ પકડીને ગુસાઈજી લઈ ગયા વૃંદાવનમાં, અને ગૂઢ નિકુંજો હતી, અને ત્યાં કૃષ્ણ ભટ્ટને કહ્યું કે આ ઝાડી ખસેડ. અને જ્યાં ઝાડી ખસી ત્યાં જોયું તો સોનાના સૈયા ઉપર ઠાકોરજી બિરાજેલા છે, બાજુમાં સ્વામીજી બિરાજ્યા છે, અનેક કોટી ગોપીજનો આસપાસ, કોઈ પંખા, કોઈ ચમર, કોઈ મોરછલ કરી રહ્યા છે. અને સ્વામીજી પાનમાં કથ્થો લગાવી સુંદર બીડી સિદ્ધ કરી અને ઠાકોરજીના મુખારવિંદમાં પધરાવી રહ્યા છે. અને જ્યાં આ લીલા પરિકર સહિત દર્શન થયા, ચોધાર આંસુએ રડતા રડતા ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કે હે શ્રી ગુસાઈજી, આપના જેવું ઉદાર બીજું કોણ હોય? શ્રીજી કહેતા હોય કે તારો અધિકાર નથી, એને અધિકાર આપનારા તો આપ જ છો. ગુસાઈજીની આવી કૃપા થઈ. એટલે મૂળ જે વાત કહી રહ્યો છું કે શ્રી કૃષ્ણની લીલા અને કૃષ્ણની ભક્તિ કરવી હોય તો એકલા કૃષ્ણની ભક્તિ ક્યારે ન થાય, લીલા પરિકર સહિત કૃષ્ણની ભક્તિ કરવી, ત્યારે ભક્તિ પૂર્ણ થાય. તેમ સ્વામીજીને લીલા પરિકર સહિત દર્શન ઠાકોરજી આપ્યા, મહારાજના દર્શન કરાવ્યા. અને આમ શ્રીજીની કૃપા આ બધા જ રજભક્તો ઉપર થઈ. આમ અહીંયા આ મધુવનની લીલા, અનંત કોટી લીલાઓ છે, એમાં હિંડોરા લીલાની પણ લીલા આ મધુવનમાં થાય છે. મધુબન શ્યામ કરત હે વિહાર. અને પદ્મા ભગવદીઓ આની રસાત્મક લીલાનું વર્ણન કરતા, કારણ કે જ્યારે સ્વામીજીને સમજાવ્યું ઠાકોરજીએ, એ સમયે સમસ્ત ગોપીજનો પ્રગટ થયા, સુંદર કુંજ નિકુંજોને ભેગી કરી, હિંડોરા આદિ સિદ્ધ કર્યા, ઝૂલા બનાવ્યા, અને ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજીને ઝૂલામાં પધરાવ્યા અને ઝોટા દઈ દઈ અને હવે બ્રજભક્તો હિંડોરે ઝૂલાવી રહ્યા છે. પ્રભુ જ્યાં જ્યાં જે લીલાઓ બ્રજમાં થઈ હોય, વલ્લભકુલના માથે ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજી પણ યાત્રામાં સાથે હોય, અને નિત્ય એમના મનોરથ થતા હોય. એટલે જે સ્થાન પર જે લીલા થઈ હોય એ લીલાના ત્યાં મનોરથ થાય. આપણે ત્યાં તો ખટ ઋતુ રહત સદા, વ્રજમાં તો 6 ઋતુનો વાસ છે. અને એટલા માટે એ સમયે જ્યારે પરિક્રમા ચાલતી હોય ત્યારે ઋતુનો વિવેક રાખવા કરતા, એટલે સદાય 6 ઋતુ ત્યાં છે જ, એટલે 12 માસના મનોરથ થાય. જેમ આપણે ત્યાં અધિક માસ આવે ને, અધિક માસ આવે તો 12 મહિનાના મનોરથ 1 મહિનામાં થઈ જાય. જેમ એકમ આવે તો સંવત્સર, બીજ આવે તો રથયાત્રા, તૃતીય આવે તો અક્ષય તૃતીયા, ચતુર્થી આવે તો ગણેશ ચતુર્થી. આમ એક જે 12 મહિનામાં તિથિઓ આવતી હોય એ 12 માસમાં મનોરથ 1 મહિનામાં થઈ જાય.
એમ વ્રજ યાત્રા સમયે જે લીલાઓ પ્રભુએ જ્યાં જ્યાં કરી હોય એ સઘળા મનોરથો મનાવવામાં આવતા હોય તો આ મધુવનમાં વર્ષા ઋતુ સમયની આવી અલૌકિક લીલાઓના પણ વર્ણન અહીંયા કરવામાં આવ્યા છે. તો એ મધુવનમાં બિરાજતા ઠાકોરજીને આપણે વંદન કરીએ.